નમસ્કાર મિત્રો, આજે 17મી મે અને દિવસ છે રવિવારનો. જેઠ મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા એટલે કે એકમ તિથિ આજથી શરૂઆત થઈ રહ્યો છે અધિક માસની. અધિક માસ એટલે કે જેનું નામ જ છે કે જે માસ અધિક આવે, અને જે તાત્પર્ય છે એ છે કે આ માસમાં કરેલા જપ, તપ, વ્રત, ઉપવાસ, દાન અથવા કોઈ પણ ધાર્મિક કાર્ય તમે આ મહિનામાં કરો તો વર્ષ પર્યંત એનું તમને શુભ ફળ મળે છે. તો આપ પણ આ અધિક માસનો લાભ ઉઠાવો. 19 વર્ષ પછી આ શુભ સંયોગ જોવા મળી રહ્યો છે કે જેઠ માસમાં અધિક માસનો પ્રારંભ થઈ રહ્યો છે. તો આટલા વર્ષોના અંતરાલ પછી જે શુભ સંયોગ થઈ રહ્યો છે, તો યથાશક્તિ તમારાથી જે પણ શક્ય હોય, જપ, તપ, વ્રત, સ્વાધ્યાય, યોગ અથવા કોઈ પણ કાર્યસિદ્ધિ માટે પણ જો તમે કોઈ ધાર્મિક કાર્ય કરો, ધાર્મિક અનુષ્ઠાન કરો, તો એનું તમને અનેક ગણું ફળ આ અધિક માસ આપીને જાય છે. જ્યારે હિરણ્યકશ્યપ રાક્ષસને વરદાન હતું કે 12 મહિનામાં એ મૃત્યુ પામે નહીં, તો નરસિંહ ભગવાન જે છે એમણે હિરણ્યકશ્યપનો વધ કરવા માટે પણ આ અધિક માસ જ પસંદ કર્યો હતો. એટલે આ માસ જે છે એમાં કોઈ પણ તમારા ખરાબ કર્મ હોય, અથવા કોઈ પણ શત્રુઓનો નાશ કરવાનો હોય, અથવા કોઈ પણ જીવનમાં સમસ્યા હોય એનો નાશ કરવાનો હોય, એ દરેક કાર્ય માટે, કાર્યની સિદ્ધિ માટે આ અધિક માસ જે છે અત્યંત ઉત્તમ છે.